રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે તલની ખેતી વિશે અને તલના બિયારણ વિશે। ખાસ કરીને આપણે આજે માહિતી લેવાની છે કે આપણે તલની ખેતી કરવી છે તો આપણે બિયારણ કયું પસંદ કરવું જોઈએ અને એમ આપણને કયું બિયારણ વાવવાથી સારામાં સારું આપણને ઉત્પાદન મળતું હોય। તો આજે એ બધા વિષયો ઉપર આપણે થોડી ચર્ચા કરવાની છે। તો ખાસ કરી અને તલની વાવણીની વાત કરીએ તો તલની જે વાવણી છે એ અત્યારે આખો ફેબ્રુઆરી મહિનો તલનું વાવેતર થશે અને તલની વાવણી માટે એ સારામાં સારો ઉત્તમ સમય ગણવામાં આવે છે ફેબ્રુઆરી મહિનો। અને તલ મોટા ભાગે ગુજરાત આખામાં મોટા ભાગની જગ્યાઓ ઉપર વાવેતર થાય છે અને સારામાં સારું ઉત્પાદન પણ મળે છે। હવે વાત કરીએ તો તલની વાવણીની જે પ્રકાર છે ખાસ કરી અને અત્યારે બે પ્રકારે વાવેતર થતું હોય। એક તો જે વર્ષો જૂની આપણી પદ્ધતિ છે કે પૂખીને એટલે કે છાંટીને તલનું વાવેતર થતું હોય અને અત્યારે હવે ઓટોમેટિક વાવણિયા માર્કેટની અંદર ખૂબ જ પ્રચલિત છે। તો વાવણિયાથી વાવી અને એક ક્યારાની અંદર 8-10 ઓળ પાડી અને એ રીતે પણ વાવેતર થતું હોય છે। તો મોટા ભાગના અત્યારે તલનું જે વાવેતર છે વાવણિયા દ્વારા થતું હોય છે એટલે કે ઓળ પદ્ધતિથી ક્યારાની અંદર કરી અને વાવેતર થતું હોય એ રીતે આપણે વાવેતર કરવામાં આવે છે। અને વાત કરીએ તો ખાતરની, તો આમાં પાયાનું ખાતર જે છે તમારે DAP અથવા 12-32 હોળ તમારે વાપરવાનું રહેશે અને દેશી છાણિયું ખાતર એ તો ફરજિયાત વાપરવું જ, કારણ કે એનો કોઈ વિકલ્પ નથી। એ સારામાં સારું ન્યુટ્રિશન માટે છાણિયું ખાતર જે છે એ બેસ્ટ છે। તો હવે વાત કરીએ કે આપણે બિયારણની પસંદગી કઈ કરવી। તો બિયારણ મુખ્યત્વે 4 પ્રકારના આવે છે। એક તો સરકાર માન્ય સર્ટિફાઈડ જે બિયારણો આવે છે એ આવે છે, પછી એના અંદર રિસર્ચ વેરાયટીઓ જે થઈ છે એ આવે છે, પછી સોટિયા તલ આવે છે અને કાળા તલ આવે છે। આ મુખ્ય 4 પ્રકારના બિયારણો તલની અંદર જોવા મળતા હોય છે। તો હવે આપણે આજે થોડી બિયારણોની આપણી પાસે જેટલી વેરાયટીઓ હાજર છે અત્યારે એ વેરાયટીઓ વિશે હું તમને એના પેકેટ પણ બતાવી દઉં અને થોડી માહિતી પણ આપી દઉં કે કઈ વેરાયટી કઈ પ્રકારના તલ છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આ જે છે આ નિધિ સીડ્સના છે। આ તમે જોઈ શકો છો, આ જે છે ને આ સર્ટિફાઈડ તલ છે। આ તમે જોઈ શકો છો, આનું ગવર્મેન્ટનું લેબર છે સર્ટિફાઈડ સીડ, બરોબર। આ જે છે ગુજરાત 3 નંબરની વેરાયટી છે નિધિ સીડ્સનું। સેમ પેકિંગ, સેમ વસ્તુ નિધિ સીડ્સનું જ છે। આ પણ સર્ટિફાઈડ વેરાયટી છે, ગવર્મેન્ટના જો સીલ કમ્પ્લીટ આવે છે સર્ટિફાઈડ વેરાયટી। આ જે છે ગુજરાત 2 નંબર છે, ગુજરાત તલ 2 વેરાયટી। બંને વેરાયટીઓ ડાળીવાળી છે અને ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત વેરાયટીઓ છે। હવે વાત કરીએ કાળા તલની વેરાયટીઓની, તો કાળા તલની અંદર આપણી પાસે આ મંગલમ સીડના છે, બ્રેકો બ્લેક, અને આના સિવાયની આપણે વાત કરીએ તો આપણી પાસે અવની સીડ્સના છે બ્લેક ગોલ્ડ, અને એના સિવાયની આપણે વેરાયટીની વાત કરીએ તો આપણી પાસે અક્ષય સીડના છે બ્લેક, ઓરિજિનલ જે અક્ષય સીડ્સ આવે છે વળતા નામથી અથવા ડુપ્લિકેટ નામથી ઘણી બધી આમાં આવે છે, પણ આપણી પાસે જે છે આ અક્ષય સીડના ઓરિજિનલ છે બ્લેક તલ। તો કાળા તલની ખાસિયતની વાત કરીએ તો કાળા તલનો મુખ્યત્વે ભાવ જે છે બજાર ભાવ એ વધારે મળતો હોય છે કાળા તલનો, પણ સફેદ તલની સરખામણીમાં થોડું એમાં ઉત્પાદન ઓછું મળતું હોય અને બીજું સફેદ તલ કરતા એ 10 દિવસ લેટ પાકતું હોય છે। એટલે કાળા તલ પણ ઘણા ખેડૂતોની પસંદગી રહેલી છે, કારણ કે એનો ભાવ જે છે એ વધારે માર્કેટની અંદર આપણને મળતો હોય છે। હવે વાત કરીએ કે અત્યારે ખાસ વાવવાની થતી વેરાયટી
કે જે ડાળીવાળા તલ હોય છે, 2 નંબર અને 3 નંબરની જે વેરાયટીઓ હોય છે એમાંથી રિસર્ચ કરેલી વેરાયટીઓ એનું સંશોધિત કરી અને સારું ઉત્પાદન આપતી વેરાયટીઓ જે બનાવવામાં આવી છે એ વેરાયટીઓની આપણે આજે ચર્ચા કરીએ. તો એના અંદર તમે જોઈ શકો છો માર્કેટની અંદર ખૂબ જ પ્રચલિત એવી અવની 19+ આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે. એના સિવાયની આપણે વાત કરીએ તો અક્ષય કંપનીનું અક્ષય 111 અને એ જ કંપનીનું અક્ષય સીડ્સની આપણે વાત કરીએ તો અક્ષય 2020 આ તમે જોઈ શકો છો. અક્ષય સીડ્સનું 2020 બંને જે વેરાયટીઓ છે એ ડાળવાળી વેરાયટીઓ છે અક્ષય સીડ્સની. આજે હું તમને વેરાયટીઓ બતાવું છું એ તમામ ડાળિયા બિયારણો છે, એટલે કે ફૂટશે નીચેથી અને 2-3 ડાળી નીકળશે. હવે આપણી અનુભવની વેરાયટીની વાત કરીએ તો આપણી પાસે જે છે ને આર્યન સીડ્સના પ્રિન્સ 22 વેરાયટી છે. છેલ્લા 5 વર્ષથી હું આ બિયારણ વેચું છું. અક્ષયના આર્યન સીડ્સના પ્રિન્સ 22 વેરાયટી. આ વેરાયટી એવી છે કે જે જગ્યાએ મેં આ વેરાયટી આપી છે છેલ્લા 5 વર્ષની અંદર એ તમામ ખેડૂતોનો રિસ્પોન્સ આપણને ખૂબ સરસ મળ્યો છે અને તમામ ખેડૂતોએ આપણને જ્યારે બીજા વર્ષે તલનું વાવેતર કરવાનું થાય તો એ સામેથી કે ભાઈ અમને આર્યન સીડ્સના પ્રિન્સ 22 વેરાયટી આપો, કારણ કે આ કંપનીના આપણે છેલ્લા 5 વર્ષથી વેચે છીએ અને ખૂબ જ સારો આપણને પ્રતિભાવ આપણને પ્રિન્સ 22 ની અંદર મળ્યો છે. એટલે જો તમારે ડાળિયા તલનું વાવેતર કરવાનું થાય ડાળીવાળા તો તમારે નામ યાદ રાખવાનું રહેશે આર્યન સીડ્સનું પ્રિન્સ 22 વેરાયટી. એ ખૂબ જ સરસ વેરાયટી છે અને ખૂબ સારા એના પરિણામ જોવા મળે છે. હવે બીજી આપણે એની વાત કરીએ તો નિધિ સીડ્સનું 211 આ વેરાયટી પણ સારી છે. આ પણ ડાળીવાળા તલ છે અને આપણી જૂની અને જાણીતી અને પ્રખ્યાત કંપની સાગર લક્ષ્મી સીડ્સ એનું સાગર M52 આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે. ડાળીવાળા તલ છે અને ખૂબ જ સરસ સારા છે. ઉત્પાદનની અંદર પણ ખૂબ સરસ ઉત્પાદન આપણને આપે છે. હવે આપણે ચોથી એક વેરાયટીની વાત કરીએ કે જે ડાળિયા તલ છે એનું ખાસ જે વાવેતર થતું હોય એ ચોમાસાની અંદર થતું હોય, પણ ઘણા ખેડૂત મિત્રો અત્યારે ઉનાળાની અંદર પણ ડાળિયા તલનું વાવેતર કરતા હોય છે. તો ડાળિયા તલની અંદર આપણે વાત કરીએ કે કઈ કઈ વેરાયટી ખાસ છે તો એની આપણે વાત કરીએ તો એના અંદર તમે આ અક્ષયના 1 નંબર જે છે આ તમે ડાળિયા તલ કરી શકો છો, સોટિયા કરી શકો છો. આ સોટિયા વેરાયટી છે. સોટિયાની અંદર અક્ષય 1 નંબર છે. બીજી આપણે વાત કરીએ તો મંતવ્ય સીડ્સના MS05 આ વેરાયટી આ પણ સોટિયા છે. ઊભી સીધી છોટી જ થાય, આના અંદર ડાળ નીકળતી નથી. જે સોટીવાળા તલ હોય છે એના અંદર ડાળ નો નીકળે, એ સીધો ઊભો છોડ જ થાય, સીધો એક જ છોડ થાય. અને બીજી આપણે વેરાયટીની વાત કરીએ તો સાગર M64 નંબર આ પણ સોટીવાળા તલ છે. એના પછીની આપણે વાત કરીએ તો નિધિ સીડ્સના 111 વેરાયટી આ પણ તમે જોઈ શકો છો. આ પણ સોટીવાળા તલ છે. એના સિવાયની આપણે વાત કરીએ તો જીવિન ગ્રુપના છે લીલોત્રી જીવિન 111 આ પણ સોટિયાની અંદર ખૂબ સારી એવી વેરાયટી છે. અને ખાસ કરી અને આ વેરાયટી તમારે યાદ રાખવાની છે આર્યન ટાવર, આર્યન સીડ્સના ટાવર વેરાયટી. એકદમ સફેદ કલરનો દાણો થશે. પાકવાની અંદર આ હળવું છે એટલે કે વહેલું પાકતી જાત છે અને એકદમ સોટી થશે. અત્યારે જે તમે ફોટા જોઈ રહ્યા છો એ ટાઈપનું એકદમ સોટી થશે અને નીચેથી તે ઉપર સુધી એક ધારું કાંટો આવશે અને આપણે છક્કડ તરીકે પણ ઓળખીએ છીએ અને સારામાં સારું એ તમને ઉત્પાદન લઈને આપશે. આજે તમે અત્યારે ફોટા જોઈ રહ્યા છો એ તમામ ફોટા આર્યન ટાવર વેરાયટીના છે. તો તમારે જો સોટિયા તલનું વાવેતર કરવાનું થતું હોય તો તમારે આર્યન ટાવરનું વાવેતર કરવાની ખાસ તમને ભલામણ કરવામાં આવે છે, કારણ કે છેલ્લા 5 વર્ષથી આપણે આર્યન ટાવર પણ આપણે માર્કેટની અંદર આપીએ છીએ
અને ખેડૂતોના આપણને ખૂબ સારા પ્રતિભાવો મળે છે. તો આજે મેં તમને તલની વેરાયટીઓ અને તલની ખેતી વિશે થોડી માહિતી આપી છે. વિશેષ કોઈ કૃષિ માહિતીની તમારે જરૂર હોય તો તમે મને વોટ્સએપ કરી શકો છો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક તમે લાઈક કરી દો, અને આપણી ચેનલમાં હજુ સુધી જો તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને આ વિડીયોને તમે વધારેમાં વધારે ફોરવર્ડ કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્રો સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.